આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં ચાલી રહેલા 3 દિવસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ગઈકાલે સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે સરકારે શરૂ કરેલી યોજનાઓના સારા પરિણામ મળી રહ્યા છે. તેમણે કોમ્પ્યુટર લેબ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને ગામમાં શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં કચ્છ જિલ્લામાં 64,000 વિદ્યાર્થીઓએ બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 તેમજ 12માં પ્રવેશ મેળવ્યો. 1,836 શાળામાં 87 લાખ રૂપિયા જેટલો સહયોગ દાતાઓ પાસેથી મેળવાયો. શાળાઓમાં કુલ 127 અધિકારી અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્ર વાઘેલાએ દાતાઓની ઉદારતાને બિરદાવી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા સૂચવવા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી આ મુદ્દે સૂચનો માંગ્યા છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના વડપણ હેઠળ રચાયેલી આ ઉચ્ચસ્તરીય સમિતિને માય.gov વેબસાઇટ ઉપર આગામી તારીખ 7મી જુલાઈ સુધીમાં સૂચનો મોકલી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં જ્યારે ત્યાર પછીના 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદીમાં જણાવાયા મુજબ આગામી 48 કલાકમાં જમીન પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દરમિયાન છેલ્લા 36 કલાકમાં રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. દરમિયાન કચ્છ જિલ્લામાં ગઈકાલે 6ઠા દિવસે પણ મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ગઈકાલે પૂર્વ કચ્છના વાગડ પંથક એવા રાપર અને ભચાઉ તાલુકામાં 1.5 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના સમાચાર છે. જોકે જિલ્લાના અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જળવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ જળવાયેલો રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાનમાં રાજ્યના મંત્રીઓ સહભાગી થઈ અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવીને દેશ સહિત વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું, જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ અભિયાનને ગુજરાતમાં વેગ આપ્યો. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી વિધિવત આરંભ થયો. આ યાત્રા માટે ભાવિકોનો પહેલો જથ્થો સલામતીની સઘન વ્યવસ્થા વચ્ચે ગઈકાલે સવારે જમ્મુથી અમરનાથની ગુફા તરફ જવા રવાના થયો હતો અને આ જથ્થાએ બપોરે કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે કુલગામના કલેક્ટર અથર અમીર ઉલ શફીખાન અને વહીવટીતંત્રના અન્ય અધિકારીઓએ ભાવિકોનું સ્વાગત કર્યું હતું. અગાઉ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના 4,000થી 600 ભાવિકોને પ્રસ્થાન કરાવ્યું હતું. ICC પુરુષ T20 ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધા અંતર્ગત આજે બ્રિજટાઉન બાર્બાડોસ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. મેચ દરમિયાન વરસાદના વિઘ્નની શક્યતા હોવાથી ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે મેચ શરૂ થશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.